તો ગાઈસ જુઓ, મને પગમાં વાગી ગયું, કૂતરું વચ્ચે આવી ગયું તો મેં પડ્યો અને વાગી ગયું. એમાં જમણા પગે મને વધારે વાગ્યું છે. 3 પાર્ટનર ડી છે. કઈનું છે? નારપુરા, વેજપુર. તો હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને આજે ઇમરજન્સીમાં ઓર્ડર આવ્યો છે એટલે સિસ્ટમ તો ચડાવેલી જ છે. પાવર એમ પાછા ઉતારી દીધેલા, પાછા પાવર એમ ચડાવ્યો છે. આ પાવર એમાં વાયરિંગ કરવાનું છે અને ઓર્ડર આવ્યો છે પાવાગઢ રોડ પર વરઘોડો જ કાઢવાનો છે. થોડું ઘણું એ વગાડવાનું છે. તો ગાઈસ ફાઇનલી વાયરિંગ કરી નાખ્યું છે થોડું ઘણું. હવે ઇરફાનભાઈનો ફોન આવ્યો છે એટલે હવે એમનું ડીજે વગાડવા જવાનું છે. એટલે હવે થોડું ઘણું વાયરિંગ રહ્યું છે. પ્રણવ આવીને કરશે તો હવે થેલો બેલો મૂકી દઈએ અંદર. તો ગાઈસ ફાઇનલી આવી ગયો છું ઇરફાનભાઈનું ડીજે વગાડવા. તો ગાઈસ આપણે ડીજે બંધ કર્યું છે અને આપણે પ્લેયર લગાવ્યું છે. આપણે આ રહ્યું આપણું લેપટોપ અને આ ડેક લગાવ્યું છે. આ જુઓ. ચલો થોડી વારમાં મળીએ. ચાલુ કરવાનું થાય પછી મળીએ આપણે. પાણીપુરી વાળો ભાઈ બી આવી ગયો છે. ખાઈ લઈએ પાણીપુરી આપણે. A few moments later. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું મહારાણા પ્રતાપની મૂર્તિ છે એ જગ્યા પર આવ્યો છું. અહીંથી પ્રણવભાઈ ડીજે લઈને આવશે. અહીંથી હવે આપણે વરઘોડો કાઢવાનો છે. તો ચલો ડીજે આવી જાય એટલે આપણે ડીજે ચાલુ કરીએ.
The next day. તો ગાઈસ જુઓ, મને પગમાં વાગી ગયું, કૂતરું વચ્ચે આવી ગયું તો મેં પડ્યો અને વાગી ગયું. એમાં જમણા પગે મને વધારે વાગ્યું છે અને એક આ ડાબો પગ એમાં ઘૂંટણમાં થોડુંક વાગ્યું છે નોર્મલી, અને એની નીચે થોડુંક એમ નોર્મલી વાગી ગયું છે. એમાંથી જમણા પગે મને થોડુંક વધારે વાગ્યું છે. દેખો, ખાસું વાગી ગયું છે. ચલાતું પણ નથી ગાઈસ આવડાતો, એવી હાલત થઈ ગઈ છે. એટલે વિડીયો આવતા નથી હમણાં હાલમાં. અને એમાંથી આ એક અહીં તો વાગ્યું છે જમણા પગે, પણ આ સાઈડમાં બી થોડુંક વાગી ગયું છે મને. તો ગાઈસ ફાઇનલી મેં આજે ઇરફાનભાઈના ગોડાઉને આવ્યો છું અને અત્યારે હાલમાં પ્રણવભાઈની આઈસર પણ આવી છે, કારણ કે આ બધું થોડુંક વ્યવસ્થિત કરાવવાનું છે. આ બધું પેલું મારા પેલા પાછલા બ્લોગમાં તમે જોયું હશે કે આ તૂટી ગયેલું વેલ્ડિંગને આ બધું કામકાજ કરાવવાનું છે. હવે જઈએ અંદર. આ બાજુ થોડુંક સામાન પડ્યું છે ને આ બાજુ કામકાજ ચાલુ જ છે. આ દેખો, આ પેલી આઈસર તો પહેલેથી પડેલી જ છે. અને આ બાજુ નાના મોટા થાંભલા તૈયાર થાય છે. આ જુઓ, અને અહીં કલરનું કામકાજ ચાલી રહ્યું છે. આની પર મીકીને કલર વાગે છે. હવે જઈએ આપણે આગળ ધીરે ધીરે. અને શું બને છે આપણને એટલું બધું ખ્યાલ નહીં, પણ બને છે. અને આ એક ડીજે આવ્યું છે જેનો ગોલ્ડ ટ્રસ્ટ બનાવીને આલ્યો છે ઇરફાનભાઈએ. તો ગાઈસ આ ઇરફાનભાઈનું બીજું ગોડાઉન, જ્યાં એક આઈસર આવી છે કામકાજ કરાવવા માટે. અને આમાં એમની સિસ્ટમ ભરેલી છે ઇરફાનભાઈનું. નવું ડીજે અને જૂનું ડીજે બેઉ ભરેલું છે. ઉભારો તમને બતાવું. આ રહ્યું જે પેલો પ્રોગ્રામ કર્યો આપણે, એ સિસ્ટમ છે આ. અને આ રહ્યું આ એક આઈસર, કામકાજ ચાલુ જ છે આઈસરનું. 3 પાર્ટનર ડીજે. કઈનું છે? નારપુરા, વેજપુર. A few moments later. તો ગાઈસ ફાઇનલી હું ગોડાઉન આવ્યો છું. આ બાજુ પ્રણવભાઈની 4 ટોપ ને 4 ડીએલ ઉતરેલી છે. અને આ બાજુ સાઉન્ડ સિસ્ટમ ચેક થાય છે. આ બાજુ અને આ બાજુ બહુચર સાઉન્ડ, એ તમને બતાવો આગળથી. પેલા દિવસે તાડપત્રી મારેલી હતી એટલે દેખાતું નહોતું, પણ આજે દેખાડું તમને. આ રહ્યું બીએસ સાઉન્ડ. આ રીતે છે 6 ડ્યુઅલ ને 4 ટોપ. તો ગાઈસ ફાઇનલી હું મારા ઘરે આવી ગયો છું અને મારી જોડે પરી પણ છે, તમે જોઈ શકો છો. આ પરી અને એ અમારા ડાયા કૂતરું નહીં પરી. આ નામ શું? કૂતરું. એ નહીં લા, આનું નામ શું? પરી નહીં લા, હજુ નામ પાડ્યું નહીં ગાઈસ. સરસ છે કૂતરું, ડાયું. ના લાત નહીં પરી કઈડી જાય. બસ લ્યા, હવે જાન તું તારી જગ્યાએ. એ શું કરેલા? વાગ્યું છે મને પગમાં. કઈ તું થઈ પા? કુત્તાભાઈ કહેવાય. ચલો જતું રહ્યું ફાઇનલી. અને પરી જવા દે ને, કૂતરાને જવા દે ને તઈ ઘેર. જય માતાજી, ગુડ નાઇટ એમ કે.
કેને કે દારૂ લગન દારૂ રે ડોબા તારું ઠેંગલું હજી એક વાર દારૂ લગન દારૂ રે ડોબા તારું ઠેંગલું ડાન્સ કરીને ગાઓ દારૂ લગન દારૂ રે ડોબા તારું ઠેંગલું બતારો રે બોલી હાવ બોલી કે બોલી બોલું જંબુલું કેલીનું ટીમરું ગમે બેઠે ગોપ નાની પૂછે રાતના હું પૂછમાં ગામાં એમ ને બોલી બોલી કે બતાવો ને બોલી કે બતાવો બોલી બતાવો ને તમે બતાવો મને तू मेरा रोज कम लिटिल क्लोज